સુરતના ઉધનામાં બંધ બિલ્ડિંગમાંથી માનવ કંકાલ મળી આવતા મામલો પોલીસે મૃતકની ઓળખ સહિતની તપાસ હાથ ધરી છે। તારીખ 22/8/2026ના રોજ રાત્રિના અરસામાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સોમનાથ ટીપ સેન્ટર પાછળના એપી માર્કેટની બંધ હાલતમાં રહેલી બિલ્ડિંગના ભોયતળિયાના ભાગેથી એક માનવ કંકાલ મળી આવ્યા હોવાની માહિતી મળી હતી। આ મામલે એસીપી સી ડિવિઝન સુરત ચિરાગ વડોરિયાએ જણાવ્યું હતું કે આ ઘટના સંદર્ભે ઉધના પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે। એસીપી ચિરાગ વડોરિયાએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા સ્થળ પર જઈને માનવ કંકાલની પંચનામાની કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારબાદ કંકાલને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યું છે। આ માનવ કંકાલની સાથે એક બેગ પણ મળી આવી છે, જેમાં રહેલી એક બુકમાં સચિન રાજુ ડાભેકર એવું નામ લખેલું જોવા મળ્યું હતું। મળેલા પુરાવા અને દસ્તાવેજોના આધારે એસીપી ચિરાગ વડોદરિયાએ સ્પષ્ટ કર્યું હતું કે હાલમાં ફોરેન્સિક પીએમ દ્વારા ડીએનએ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, તેમજ આ કંકાલ કઈ વ્યક્તિનું છે તેની સાચી ઓળખ પ્રસ્થાપિત કરવાની તજવીજ ચાલી રહી છે। પોલીસ દ્વારા એ દિશામાં પણ તપાસ થઈ રહી છે કે બુકમાં લખેલું નામ સાચું છે કે પછી અન્ય કોઈ વ્યક્તિનું નામ છે। આ અંગેની સચોટ ચકાસણી કરવામાં આવી રહી છે। ઘટના સ્થળ અંગે વિગતો આપતા એસીપી ચિરાગ વડોદરિયાએ જણાવ્યું હતું કે જે બિલ્ડિંગમાંથી કંકાલ મળ્યું છે તે લાંબા સમયથી બિનઉપયોગી અને ખંડેર હાલતમાં સંપૂર્ણપણે બંધ હતી। પોલીસને માહિતી મળતા જ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી, પરંતુ મૃત્યુનું ચોક્કસ કારણ શું છે તે માત્ર ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અને તબીબી અહેવાલ આવ્યા બાદ જ જાણી શકાશે। અંતમાં એસીપી ચિરાગ વડોદરિયાએ જણાવ્યું હતું કે બેગમાંથી કપડાં, અન્ય સામાન્ય સામાન સિવાય ઓળખ માટેનો બીજો કોઈ વિશેષ પુરાવો મળ્યો નથી। આ માનવ કંકાલ કેટલું જૂનું છે, મૃતકની ઉંમર કેટલી હતી તે તમામ બાબતો ફોરેન્સિક પીએમનો રિપોર્ટ આવ્યા બાદ જ સત્તાવાર રીતે સ્પષ્ટ થશે, જેની રાહ જોવામાં આવી રહી છે। તપાસમાં જે માનવ કંકાલ મળી આવેલ તેનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવામાં આવેલ છે। ત્યારબાદ માનવ કંકાલને ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવેલ છે, તથા જે માનવ કંકાલ મળી આવેલ તેની બાજુમાં એક બેગ પણ મળી આવેલ અને બેગમાં એક બુક મળી આવેલ અને બુકમાં એક જગ્યાએ સચિન રાજુ ડાભેકર લખેલ હતું કે મારું નામ આ છે। તો અત્યારે ફોરેન્સિક પીએમમાં ડીએનએ લેવડાવવાની પ્રોસેસ કરવામાં આવેલ છે, તથા આ જે વ્યક્તિ જે છે એ કોણ છે તે અંગેની ઓળખ કરવાની પ્રોસેસ ચાલુ છે। એ ફોરેન્સિક પીએમનો રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે માનવ કંકાલ જે છે એ કેટલું જૂનું છે અને એની ઉંમર કેટલી છે। આજે માનવ કંકાલ જે છે એની આ બાજુમાં બેગ સિવાય બીજું કંઈક એવું મળી આવ્યું? ના, એવું બીજું તો પુરાવો નથી અને બેગમાં એનો સામાન હતો, કપડાં જે છે એ, બીજું કઈ ઓળખની દ્રષ્ટિએ કોઈ બીજો પુરાવા ઉપયોગી પુરાવા નથી મળેલા। આ અંગેની તપાસ ચાલુ છે અત્યારે કે એ વ્યક્તિ જે છે એનું નામ સચિન રાજુ ડાભેકર છે કે પછી કઈ બીજું નામ છે, એ અંગેની તપાસ પોલીસ વેરીફાઈ કરી રહી છે અત્યારે। સાહેબ, બંધ જે બિલ્ડિંગ છે એમાં જવાનું કારણ શું લાગે છે? ફૂટપાથ છે કે ત્યાં કોઈ ફેંકી દીધું છે? અત્યારે એ બિલ્ડિંગ જે છે કન્ડેમ હાલતમાં છે અને કમ્પ્લીટલી બંધ હાલતમાં છે। તો અમને જ્યારે માહિતી મળેલી ત્યારે અમે ત્યાં ગયા હતા અને જે બોડી જે છે એ કોઝ ઓફ ડેથ જે છે કે કયા પ્રકારનું કોઝ ઓફ ડેથ છે ફોરેન્સિક પીએમ બાદ ખ્યાલ આવશે।